વરસતા વરસાદમાં આજે નર્મદા જિલ્લામાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં જબરદસ્ત ભીડ ભેગી થઈ। હજારોની સંખ્યામાં લોકો વરસતા વરસાદ વચ્ચે પણ અડીખમ ભીડ સાથે ભારતીય જનતા પાર્ટીને ફાળ પડે તેવી રીતે ભેગા થયેલા હતા। હજારોની સંખ્યા હતી। ફોરેસ્ટ ઓફિસરને મારવાના ગુનામાં ચૈતર વસાવા જેલમાં છે। આમ આદમી પાર્ટીએ આ મુદ્દાને આદિવાસી અસ્મિતા સાથે જોડ્યો છે। આપના નેતાઓ કહે છે કે ભાજપ ગમે તે કરી લે, ચૈતર વસાવાને તોડી પાડવા માંગે છે। શામ દામ દંડ ભેદની સાથે સાથે મોટી મોટી ઓફરો પણ છે, મંત્રી બનાવવાની વાતો પણ છે, પરંતુ ચૈતર એકે હજારા જેવો બાહોશ નેતા છે। એની એક હાકલથી હજારો આદિવાસીઓ ભેગા થઈ શકે છે અને આ કરિશ્માઈ વ્યક્તિત્વ ભાજપ પાસે નથી અને એટલા જ માટે આ આખી ગેમ રચાઈ રહી છે। સજા આપવાનું કામ કોર્ટનું છે, પરંતુ સચ્ચાઈ એ પણ છે કે ભાજપના 162 ધારાસભ્યોમાંથી 27થી વધારે ધારાસભ્યોને 2022ની ચૂંટણીમાં પોતાના ઓફિશિયલી એફિડેવિટમાં લખ્યું છે કે એમની સામે પણ ફરિયાદો થઈ છે, ગુનાઓ નોંધાયેલા છે। 25 સાંસદોમાંથી 10 સાંસદોએ પોતાના પરના કેસ જાહેર કરેલા છે। સુપ્રીમ કોર્ટે કહ્યું કે સાંસદ હોય કે ધારાસભ્ય એમની સામેના કેસ ત્વરિત ચલાવવા જોઈએ, પણ આ કેસમાં આટલી ઉતાવળ ખૂબ સારી રીતે થઈ છે। ચૈતર વસાવા સામે થયેલી કાર્યવાહીએ સવાલો પણ ઊભા કર્યા છે। વિપક્ષના નેતાઓનું કહેવું છે કે સરકાર આખી ચાલ જ્યુડિશિયલના ખભે બેસીને રમી રહી છે। જો કે રાહતની વાત એ છે કે આ કેસમાં એક માસૂમ બાળક કે જેની ઉંમર 18 દિવસની છે, એ ચૈતરના પિતરાઈ બહેન થાય છે શકુંતલા, એમનું એ બાળક છે। આજની આ ભીડ અને આમ આદમી પાર્ટીના તમામ મોટા નેતાઓની હાજરી એ બતાવે છે કે ચૈતર ઝુકેગા નહીં। The lion is always a lion. A lion is always a lion. There are so many jackals and other animals in the forest, but there will be only one lion. And even if it is single, he will be the king of jungle. આદિવાસી સમાજનો સેવક ચૈતર વસાવા છે। ગોપાલ ઇટાલિયાથી લઈને સુદાન ગઢવી સુધીના નેતાઓ વરસ્યા છે। વરસતા વરસાદ વચ્ચે એમણે પોતાનું ભાષણ આપ્યું અને ચારે કોર અકરે ઠઠ ભીડ હતી। બીજી બાજુ ચૈતર વસાવાનું નર્મદા જિલ્લો જીતવું એ તાજેતરમાં જ જિલ્લા પંચાયત કબજે કરવાનું એ કામ એ ચૈતરની રાજકીય કુનેહ બતાવે છે, પરંતુ આ તો રાજનીતિ છે। આમાં કંઈ જ કોઈ કાયમી નથી હોતું। કારણ એ છે કે રાજનીતિમાં ગમે ત્યારે ગમે તે વસ્તુ થઈ શકે છે અને એટલા જ માટે મને કવિ મનોજ ખંડેરિયાની વાત યાદ આવે એમ વાત કંઈ એવા વિષય પર આવશે, સાંભળી લેશો તો ચક્કર પણ આવશે। હવે ચક્કર આવવા જેવી વાત મારે સુરતથી કરવી છે। સામાન્ય માણસ જે સુરતી છે, જે આજકાલ સરકારને કહે છે કે હાથમાં કારોબાર રાખ્યો છે તે અને મને બારોબાર રાખ્યો છે તે, એક ડગલું પણ છૂટથી ના ભરી શકું, ખાડાની ધારો ધાર રાખ્યો છે તે। ઉધના ઝોનની બહાર સ્થિતિ આ તમે જરા ધ્યાનથી જોઈ લો। એક ખાડો કે જેમાં આખું માણસ ગાડી સાથે સમાઈ શકે। ત્રિસલા એપાર્ટમેન્ટની બહાર ત્રિશુલની જેમ ઉભેલા આ પાટિયાની નીચે સરકારી ખજાનાનું ભયરું પણ છે, જેમાં કોન્ક્રીટ છે, સિમેન્ટ છે, ડામર અને ના જાણે શું વસ્તુ સાચવીને રાખી હશે। 2 ઇંચ વરસાદ સુરતનો વરસ્યો અને તંત્રનો આખો મેકઅપ ધોવાઈ ગયો। નેતાઓના સગા વહાલાઓના ટેન્ડર, બાબુઓની ખિસ્સા ગરમ કરો વાળી નીતિ અને સ્માર્ટ સિટી સુરતમાં લોકોને મૂર્ખ બનાવવાની પોલિસી। તકલાદી આ કામ નથી, તકલાદી આખી સિસ્ટમ છે। ઉપરથી નીચે સુધી તમામ જગ્યાએ વ્યવહારો થાય છે। તમે બિલકુલ ચિંતા ન કરતા, તમને આ વસ્તુ નહીં દેખાય। તમને રોડ દેખાશે, એના પર લગાવેલા બેરિકેડિંગ દેખાશે, બમ્પ દેખાશે, મેકઅપ દેખાશે, પરંતુ એની પાછળ જે વપરાયેલો ભ્રષ્ટાચાર છે તમને તરત નહીં દેખાય। કામ પૂરું કરવાના ટકા અલગ હોય છે, ટેન્ડર મળવાના ટકા અલગ હોય છે, કામ લેવા માટેની સિસ્ટમના ટકા અલગ હોય છે। સરકારી એન્જિનિયરોની આંખોની નીચે સૂંઘીને કોન્ટ્રાક્ટરોને આખું કામ આપવામાં આવે છે। આ જનતા રોજે રોજ મોતના મુખ જેવા રસ્તા ઉપરથી પસાર થાય છે। એમને ખબર નથી હોતી કે જે રસ્તે તેઓ નીકળે છે એ જ રસ્તો અચાનક જ ધરતી ફાડીને એમને મોતના દર્શન પણ કરાવી શકે। એટલે લોકોએ એમ પણ કહેવું પડે છે, કોણ છો તમે એ અમે કોઈ દી કળી ન શકીએ, કારણ તમે ભેદ ભરમ પણ ભારોભાર રાખ્યો છે। એમને ઊંઘ આવતી હશે કે કેમ, કારણ કે આ પૈસા
સામાન્ય માણસના ટેક્સના છે. ટેક્સની વાત ચાલી રહી છે તો ટેક્સના પૈસે આપણે સરકારી જે કર્મચારીઓ છે એમના પગાર પણ જનતાના ટેક્સમાંથી ચૂકવાય છે, તમારા પરસેવાની કમાણીમાંથી જાય છે. એ પરસેવાની કમાણી અને સુરત જે તમે જોઈ, એક બીજી સુરત એટલે કે ચહેરો મારે તમને બતાવવો છે. એક ગુજરાત પોલીસને એનું માથું નીચું કરાવે તેવો છે. આ દ્રશ્યો નરસિંહ મહેતાની ધરતી એટલે કે જુનાગઢથી સામે આવ્યા છે. વરસાદ બાદ એક એવો ખાડો રાહ જોઈને ઊભો હતો. એક દંપતી એક ખાડામાંથી બાઇક લઈને પસાર થાય છે. એને સ્વપ્ને ખ્યાલ નહીં હોય કે જ્યાં ટર્ન મારી રહ્યા છે અચાનક જ એક મોટો ખાડો એની રાહ જોઈને બેઠો છે. સીધે સીધું બાઇક, આ દ્રશ્યોને જરા ધ્યાનથી જોઈ લો. સીધે સીધું બાઇક આવે છે, ખાડામાં આગલું ટાયર પડે છે અને દંપતી કૂદીને સીધું ખાડામાં પડે છે. પાણી ભરેલો ખાડો છે. દંપતી ઇજાગ્રસ્ત થાય છે. પતિ એની પત્નીને સંભાળે છે, પત્ની એના પતિને સંભાળે છે. આસપાસના લોકો ત્યાંથી નીકળે છે. પરંતુ સૌથી શરમજનક વાત એ છે કે આ ઘટના જે ઘટી છે એ ચોકની બિલકુલ બગલમાં આંખોની સામે એ પોલીસ કર્મચારીઓ આખી ઘટનાને જોવે છે. PCR વાન પડી છે. એક ફોન કોલ કરો ને તમને બચાવવા માટે ગુજરાત પોલીસ હાજર છે. તમારી સુરક્ષા માટે એ પોલીસ કર્મચારીઓમાં માનવતા કઈ હદે મરી ગઈ હશે એ આ દ્રશ્યો બતાવી રહ્યા છે. આજે જ ગુજરાતના નવા ડીજીપીએ કહ્યું છે કે ચોમાસું આવે છે, તમે ધ્યાન રાખજો સામાન્ય માણસોનું. મલિક સાહેબ તો કહીને વાત પૂરી કરી દીધી, પરંતુ જૂનાગઢના પોલીસ કર્મચારીઓ વાતને ગંભીરતાથી નહીં લીધી. પહેલા જ વરસાદમાં આ ખાડામાં જે દંપતી પડ્યું એને આંખોની સામે જે પોલીસ કર્મચારીઓ PCR વાનમાં જોઈને બેઠા બેઠા જોયું હશે આ દ્રશ્ય, એમનો આત્મા નહીં પકડ્યો હોય. આ ખાખીધારીઓએ ગાડીમાંથી નીચે ઉતરવા સુદ્ધાનું મુનાસિબ નહીં માન્યું. થોડી ક્ષણ સુધી આ દ્રશ્યોને જોયા, મજા લીધી અને ત્યાંથી રફો ચક્કર થઈ ગયા. આ વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. પોલીસ કર્મચારીઓમાં ખાખી પહેરી છે પણ માનવતા મરી ગઈ છે. માનવતાની વાત આવે છે, ભ્રષ્ટાચારની વાત આવે છે તો મારે તમને એક ડાયરો પણ બતાવવો છે. એક ડાયરો લોકોના ધ્યાનમાં આવ્યો હશે કે નહીં મને ખબર નથી, પરંતુ આ ડાયરો કોઈ ઉદ્યોગપતિનો નથી, કોઈ નેતાનો નથી, કોઈ કલાકારનો નથી. આ ડાયરો તમે જરા ધ્યાનથી થોડું જોઈ લો એટલે તમને આઈડિયા આવશે કે હું કયા ડાયરાની વાત કરી રહ્યો છું. ડાયરાનું રૂપકનું નામ આપવામાં આવ્યું છે ગઝલ નાઇટ્સ. એની ઝલક જોઈ લો. આ ડાયરો નથી, આ ગઝલ નાઇટ છે. આ ગઝલ નાઇટનું આયોજન કર્યું છે એક પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબે. હા, પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબ, કોઈ ઉદ્યોગપતિની વાત નથી થતી. શાનદાર આયોજન થયું છે. આખો એસી ડોમ છે. કલાકારોના નામ અને એમની ફીસ તમે સાંભળશો તો તમારા ભવા ઉપર ચડી જશે. ઇન્સ્પેક્ટર સાહેબની નિવૃત્તિના સમારોહમાં આખું કાર્યક્રમનું આયોજન થયું છે. સાહેબનું નામ છે જયરાજસિંહ ગઢવી. આ ગઝલ નાઇટના મહેમાનોના નામ હું તમને એકવાર ધ્યાને દોરી દઉં. કોઈ સામાન્ય માણસ કે કોઈ સામાન્ય સરકારી અધિકારી પોતાના ઘરે પ્રસંગ પણ હોય તો કોઈ આવા ગજાના કલાકારોને બોલાવવા હોય તો 10 વાર વિચાર કરે, કારણ કે એમની ફીસ પોસાય એમ નથી હોતી. કીર્તિદાન ગઢવી આ મંચને શોભાવી રહ્યા છે. છેક બિહારથી લાવીને મૈથિલી ઠાકુરને બેસાડ્યા છે. મૈથિલી ઠાકુર તમે ભજન ગાયિકા છે. મૈથિલી અને ખાસ કરીને ભોજપુરીમાં એમની સારી એવી કમાણ છે. નાની એવી દીકરી છે, ધારાસભ્ય બનેલા છે. એમની ફીસ પણ તમને ખ્યાલ હશે. માયાભાઈ આહિર પણ છે અને અન્ય નાના મોટા કલાકારો પણ છે. ગઝલ નાઇટ હોય કે ડાયરો, એ કોઈ પણ રાખી શકે. અમને એની સામે કોઈ શંકા નથી જતી. કોઈ પણ સામાન્ય માણસ કરી શકે. પરંતુ આ કલાકારો અને એમના ભાવ શું હશે તમે જરા વિચારી લો. મોંઘો દાટ એસી હોલ અને આટલો જોરદાર તાઇફો છે ને ગજબ. સાહેબની ગઝલ નાઇટ. નમસ્કાર.